ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 72 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। અત્યંત મહત્વના સમાચાર ગુજરાત માટે સામે આવી રહ્યા છે। આગામી 3 કલાક તમામે તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે 3 કલાકનું નાવકાસ્ટ બતાવ્યું છે। નાવકાસ્ટ વિગતવાર આપણે ચર્ચા કરીશું। એ 3 કલાકના નાવકાસ્ટમાં અત્યંત ભારે વરસાદ કયા જિલ્લામાં ખાબકવાનો છે, કેટલો વરસાદ ખાબકવાનો છે, કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। તમને જણાવી દઈએ, તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આપ, ગુજરાત માટે અત્યંત મહત્વના આગામી 3 કલાક અત્યંત ભારે સમાચાર, ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને આગામી 3 કલાક અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામે તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત મહત્વના સમાચાર, આગામી 3 કલાક ગુજરાત માટે ભારે એટલે કે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી હવામાન વિભાગનું નાવકાસ્ટ આવ્યું છે। આ નાવકાસ્ટની આગાહીમાં આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યંત મહત્વના સમાચાર, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તમને જણાવી દઈએ, આગામી 3 કલાક એટલે કે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે। રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આગામી 3 કલાક માટે કરી છે। તમને જણાવી દઈએ, આગામી 7-8 દિવસ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે હવામાન વિભાગે કરી છે। 22 જુલાઈ એટલે કે આજથી આગામી 6-7 દિવસ એટલે કે 27-28 જુલાઈ સુધી ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડે તેવી શક્યતા છે। તેમાં સૌથી મહત્વના સમાચાર, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ સાથે નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તમને અત્યંત મહત્વના સમાચાર, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 3 કલાક નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે કરવામાં આવી છે। અત્યંત મહત્વના સમાચાર, નાગરિકવાસીઓ, ખેડૂતો માટે મહત્વના સમાચાર, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, આ તમામ જગ્યાએ ભારે વરસાદ આગામી 3 કલાકમાં ખાબકી શકે છે। ગુજરાત તરફ ભારે વરસાદનું વહન આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 3 કલાક માટે કરી છે। એટલે કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। દીવ અને દમણમાં પણ મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 3 કલાક એટલે કે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે, ભારે વરસાદ ખાબકશે તેવું અનુમાન છે। પોરબંદર, સુરનગર, બોટાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તમને જણાવી દઈએ, અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બોપલ, સિલત, સેલા, એસપી રિંગ રોડ, પકવાન, ચારે બાજુ અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 3 કલાક માટે કરી છે। ઉત્તર ગુજરાતનો પણ વારો, મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, આણંદ અને મહીસાગરમાં પણ આગામી 3 કલાક વરસાદ ખાબકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 કલાક માટેનું હવામાન વિભાગનું નાવકાસ્ટ આવ્યું છે। એ નાવકાસ્ટમાં સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત સારા સમાચાર, સારો વરસાદ આગામી 3 કલાક ગુજરાતમાં પડે તેવી શક્યતા છે। આગામી 3 કલાક ગુજરાતને મેઘરાજા ધમરોડશે। ખાસ કરીને હવે આપણે હવામાનના જે નિષ્ણાત છે અંબાલાલ પટેલની વાત કરવી છે। અંબાલાલ પટેલે પણ આગામી 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આગામી 3 કલાક માટે જે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એની આપણે વાતચીત કરી, પરંતુ હવે આપણે હવામાનના જે જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ છે એમની પણ આપણે પ્રતિક્રિયા સામે આવી છે, એ પણ આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું। અંબાલાલ પટેલે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મુજબ આગામી 5 દિવસ એટલે કે 22 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। અંબાલાલ પટેલની આપણે પ્રતિક્રિયા સાંભળી લઈએ।
આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27માં બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે. ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર વધારે સક્રિય થતો નથી. જો અરબ સાગર વધારે સક્રિય થયો હોત અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય થયો હોત તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હોત. એટલે આ વરસાદથી વીજળીના ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે વીજ પ્રપાતથી જનસમુદાય સાવધ રહે. માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે. જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થતો નથી. કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. એટલે વરસાદ લગભગ વીજળી સાથે થવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ પછી પણ એક મજબૂત વાહન આવી રહ્યું ગણાય છે. પરંતુ ત્યાંનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહે છે. જેના લીધે પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. એક પછી એક સિસ્ટમ મજબૂત આપતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. હમણાં સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો હોવાની શક્યતા રહેશે.